આગળ વધીએ અને અન્ય સ્ટોક પર ચર્ચાને આગળ વધારીએ તો જુઓ આજના દિવસમાં તમને એક કાઉન્ટર ખાસ કરીને જે બનતું દેખાઈ રહ્યું હતું કે જ્યાં એમએનએમનું કાઉન્ટર છે 4.4% ઘટાડો અત્યારે આપણને આવતો દેખાયો છે અને આ કાઉન્ટરમાં જુઓ છેલ્લા આ અઠવાડિયામાં એક બહુ મોટો ઘટાડો આવ્યો છે. એક દિવસ થોડું કાઉન્ટર શાંત રહ્યું પરંતુ ગઈકાલે એક સારી પુલબેક આવી હતી. પુલબેક અત્યારે ફિઝલ આઉટ થઈ ગઈ છે અને હજી વધુ નીચેના લેવલ આપણને આવતા જોવા મળી રહ્યા છે. જોકે હજી સુધી ગઈકાલના લો બ્રેક નથી કર્યા પરંતુ લાગે છે કે અહીંયા જે પ્રકારની આજે વેચવાલી છે થોડું ઘટાડો હજી અહીંયાથી વધી શકે. આપણે જોઈએ તો આજે સવાર ઓપન થયો ત્યારબાદ કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો એક કેરી ફોરવર્ડ સેલિંગ જ આપણને કન્ટિન્યુઅસલી જોવા મળ્યું છે છેલ્લા 1 કલાકના અંદર. અને કરન્ટલી જે હિસાબથી હવે નીચેમાં સપોર્ટ જે બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે એ છે 2680 લેવલનો બ્રેકડાઉન જેમ આવે છે ત્યારબાદ મને લાગે છે પ્રેશર હજી વધતા આપણને જોવા મળી શકે છે અને ત્યાંથી મિનિમમ 100 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે. સો કરંટ હું કહીશ કે જેના વગર બી લોંગની પોઝિશન છે એકવા માટે એની પોઝિશન હલકી કરવી જોઈએ. ડાઉન સાઈડમાં 2680 લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ હું કહીશ કે નવી શોર્ટની પોઝિશન બી ક્રિએટ કરી શકાય. થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. 2680 આ એક લેવલ છે જેને તમારે ધ્યાને રાખવાનું છે. જો ત્યાંથી તમને હજી વધારે સ્ટોક ઘટે છે તો કદાચ તમારે નવી વેચવાલી કરી શકો છો પરંતુ હાલ થોડુંક વેઇટ એન્ડ વોચની સલાહ એમએનએમ પર બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આજના દિવસમાં જુઓ તમને બંધન બેંકનું કાઉન્ટર એક સારું એવું તમને શોર્ટ કવરિંગ દર્શાવી રહ્યું છે. ગઈકાલે પણ આ સ્ટોકની અંદર એક સારો એવો ઉછાળો હતો. 130 પાસેથી આ સ્ટોક થોડો છેલ્લા 2 દિવસથી સારી રીતથી તેજી દર્શાવી રહ્યો છે. અહીંયા અત્યારે ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો આજના દિવસમાં એક બ્રેકઆઉટનો પ્રયત્ન થયો પરંતુ સફળ નથી થયો. આપણે જોઈએ તો કાઉન્ટડાઉન જોઈ રહ્યો છું તો કન્ટિન્યુઅસલી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ તો 2018થી બી આપણે જોઈએ તો ત્યાંથી કન્ટિન્યુઅસલી કાઉન્ટરમાં એક સપ્લાય જોવા મળી છે જે મોમેન્ટમ બી આવે છે એક મિનિમમ ટાઈમ માટે આવતા આપણને જોવા મળે છે અને ત્યારબાદ પાછી એક અપસાઇડથી લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. તો સપ્લાય જે હિસાબથી આપણે કાઉન્ટરમાં જોઈએ તો હરેક લેવલ પર સપ્લાય કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. તો હું કહીશ કે અવોઇડ કરીને ચાલુ વધારે સારું રહેશે કાઉન્ટર. બીજી બેંક સિલેક્ટ કરો જેમાં એક મોમેન્ટમ જે એક રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે અને કન્સલ્ટેશનમાં ચાલતા પણ જોવા મળે છે. આ કાઉન્ટરમાં બી આપણે જોઈએ અગર શોર્ટ ટર્મ ટ્રેડના હિસાબથી બી આપણે લોંગની આ શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે 144નો એક બ્રેકઆઉટ લેવલ છે 144ના ઉપર નીકળે તો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જો અત્યારે ખાસ કરીને 144ની ઉપર નીકળે તો એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય પરંતુ હાલ થોડી ધ્યાન રાખવાની સલાહ અહીંયા વેઇટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો કે અત્યારે પરિસ્થિતિમાં નિફ્ટીમાં તમને થોડો ઘણો ઘટાડો અત્યારે આગળ વધતો દેખાઈ રહ્યો છે. જો કે વાત કરી લઈએ L&T